એ ઘોડો Hours 2 વાહ આ કાન માંડ્યા કેવાય ઘોડો એમને કડાવું કરીને ઉભો રહીએ ઉદયભાઈ ખુમાણ મોટા આગરિયાનો ઘોડો છે નવા આગરિયા મોટા આગરિયાની બાજુમાં રાજુલાથી 20-30 કિલોમીટર જેવું થાય અને જોગીદાસ ખુમાણના વંશજ છે બધાએ જોગીદાસ ખુમાણનું નામ તો સાંભળ્યું જ હશે અને આનું નામ છે સાવટ 2 બરોબર ઉદયભાઈ આવે હમણાં પછી આના થોડા ઘણા ફોટા પણ અમારે સારા પાડવા છે વાહ હોજ હાઈટમાં એટલે ઝાલવામાં બહુ કેવરાયો તાણ પડી દે આપણને હજી તો હોશેરો હે કાઠિયાવાડી મારવાડી મિક્સ પણ હાઈટ ઘણી છે ને તો ઝાલવામાં થોડુંક જબર ટ્રેન કર્યો હવે આપણે આવ્યા હતા ઘોડાના વિડીયો લેવા પણ અચાનક એક ગાયોવાળા મિત્ર છે 3 વર્ષ પહેલાં મુલાકાત ફોનમાં વાત થઈ હતી અમારી મુલાકાત તો નથી થઈ અને હવે અચાનક એની જવાનું થયું એ આપણને ઓળખી ગયા આપણે તો હજી ન ઓળખી ગયા અને આ બાજુ એની બધી ગાયો છે બધી હોમ બ્રીડની જ છે જાતે સારો બુલ નાખીને બધી ગાયો બનાવેલી જાત મહેનતથી શું નામ તમારું હરવિજયસિંહ ગોહિલ અને આપણું ગામ કયું આણંદપુર જે આપણે દામનગર ઢસાની બાજુમાં દામનગર છે એની બાજુમાં આવે આણંદપુર કેટલી ગાયું છે આપણે નાના મોટા થઈને 35 જેવા બરોબર અને બુલ આપણો અત્યારે સર્વિસ તો નથી આપતા પણ આ જે વાસણો છે ને સામે હા હા એનો બાપ ભીમ છે ને એનો બાપ નંદ છે બરોબર અને જે ભીમ છે એ ડાયરેક્ટ મેલડી માતા મંદિરમાંથી આવે તો હાલમાં એ પુણે સર્વિસ આપે બરોબર ભીમનો ડોઝનો છે ને ના આ તો બંટીભાઈ નથી મારી પાસે આવ્યું છે બરોબર બંટીભાઈ આપણે અમદાવાદ હા એક ઈ અને બીજો એક બોલો એ કઈ ગાયનો આપણે છે આ વાસડો માં ભરતભાઈ રાતિયા પાસે બરોબર ઈ બોલ ને એવું બોલો છો ઈ ભીમનો બેની માં અલગ અલગ છે બરોબર ઓલો સામે વ્હાઈટ કલરનો રહ્યો વ્હાઈટ કલરનો બરોબર બંને ભીમના એમ ને અને ઈ કે ભીમનું કઈ એમ કહેતા હતા કે ભાઈ બગલી 17 નંબર છે ને એનાથી આપણે ક્રોસ કરાવેલી હતી એમ કહો છો એના એમ્બ્રિયો છે હા હા બરોબર એમ્બ્રિયોથી ભીમનો જન્મ થયો એમ ને તો એનો જન્મ તો લગભગ લાલપરીમાં હશે ને હા લાલપરીમાં બરોબર એથી બંટીભાઈ વાપર્યો બંટીભાઈ પાસેથી અત્યારે પુણે ગયો છે ઓલા ભાઈ એમનું નામ ભૂલાઈ ગયું હા મીઠુસિંહભાઈ મીઠુસિંહભાઈ બરોબર ના ના સારો બહુ સારો બનશે વાસડા બે આ વાસડો રહ્યો બરોબર એની પાસે એસએજીના 9 નંબરની G9 ની દૂધમાં એક નંબર હશે તો મારે અત્યારે આટલી ગાઉમાં 10 લીટર છે આની બાઈપ સાથે મારે વાત થઈ હતી રિસ્પોન્સ આપ્યો નથી બરોબર બુલ માટે હા બરોબર સર અને હવે તમારે જે કાઠિયાવાડી રતન છે એ પણ બતાવી દો જેના માટે હવે ને નીરવભાઈ ધક્કો ખાધો હે ભેહું પણ તમારી બરોબર એવું ભેહું માં 5મી જનરેશન બરોબર હે તો ઘણો શોખ તમારે
ગાઉમાં તો 7મી જનરેશન. ગાયું એક નંબર છે. ગબર જીએલડીબી હા, દૂધમાં કેવી એવી ખબર નહીં, ઘણા એમ કહે છે દૂધમાં બહુ સારા આવે. આને મને બીજું વેતર વિયાણી 6 લીટર છે હાલમાં. બરોબર. એની નીચે મારી પાસે એક સુબોધનો વાસળો હતો. એની નીચે આ ક્રોસ કરાવેલી વાસળી આવી જાય. બરોબર. વાહ વાહ. ઘોડા કઈ બાજુ ગયા તમારા? ઘોડા આગળ વયા ગયા કે? ઈ ગામ બાજુ ગઈ. હા, હમણાં જોઈએ, હાલો ને. ખરેખર હવે જો જે રિઝલ્ટ આવે છે બહાર હમણાં, એ જોવાલાયક છે. કારણ કે આપણે જેમ હર્ષ વિજયભાઈની જે ગૌશાળા જોઈ તમને બતાવી, એ જ રીતે રાજુલા બાજુ પણ એક એવી જગ્યા છે જ્યાં છુપાયેલા એક ભાઈ છે જે ગાયોનું સંવર્ધન કરે છે. જુઓ તમે, વાહ વાહ. કેમ છે પણ રિઝલ્ટ? તમે પણ જોઈને કહો કે ના ના ખરેખર બનાવ્યું છે ને જોરદાર. આનો બધાનો બાપ કયો છે? ઓલો મોટો કે અંદર હોય? આનો ફાધર પણ હમણાં તમને બતાવી છે, રાઘવ જે અમૃતવેલ હતો એનો ડાયરેક્ટ દીકરો છે. અને આ લગભગ ક્યાંય વિડીયો આવેલ હજી સુધી નહીં હોય, આપણો પહેલો જ વિડીયો હોય છે જેમાં આ બધા બચ્ચા, અને હજી આની માં પણ બધાની બતાવી, એક બેબુલ છે એ પણ આગળ બતાવી. બરોબર. જે બધા બચ્ચા જોયા એનો બાપ છે. એક ડાયરેક્ટ અમૃતવેલના રાઘવનો છે. જો આપણે તો કહી દઈએ ભાઈ ઘોડાના વિડીયો આપણામાં આવશે, ગાયોને આવશે, થોડીક હુંવાણી આવશે, થોડોક ઇતિહાસ આવશે, બધું આવશે. તમારે બધાને મજા લેવાની, આનંદ લેવાનો. મજા ન આવે તો આપણને કહેવાનું, આપણે કંઈક બીજું ગોઠવશું. બાકી આ રાઘવનો વાસડો કેવો છે એ તમે જરૂર કહેજો કોમેન્ટ કરીને. મારા કલેજો બહુ સારા બચ્ચા આપ્યા ખરેખર કહેવાય ને તો. હમણાં બધાની માં પણ તમને બતાવી. રાઘવ તો દેવ થઈ ગયો હમણાં થોડાક ટાઈમ પહેલાં જ. બરાબર. અને આગળ જે ખૂટ છે ગાયું ભેગો એ પણ તમને બતાવી. અને બધું ગાયોનું સંચાલન કરે એ જૂના ગોવાડ તો મેઇન બતાવવા જ પડે તમારે, કારણ કે એનાથી તો ગૌશાળા હાલતી હોય એ આ પોતે. હાલો, ઓલી ગાયું લઈ આવી છે ને. આ બાજુ આપણા ઉદયભાઈના ઘોડાની વસેરી છે, તેને મારવાડી ગવર્મેન્ટમાં આપ્યો એ. અને આ ઘોડીએ હમણાં એને થાણ આપ્યું છે. બસ એ બેટા, બસ બસ બેટા બસ. પછી થાણ આપ્યું તો એનું હોજ પણ તમે જોવો, પ્યોર મારવાડી ઘોડી છે. બસ બેટા બસ. નહીં, થોડુંક કેવડાવે, કારણ કે શું હજી મધર છે ને, એટલે થોડુંક કેવડાવે. આ બાજુ પણ વછેરી છે, એ પણ કન્ફર્મ છે અત્યારે ક્યાં ઘોડાથી ખ્યાલ નથી. ઉદયભાઈ હમણાં કીધું હતું પણ હું ભૂલી ગયો. આ વછેરી પણ બહુ મસ્ત બનવાની છે, હાઇટ બોડી બધી રીતની. અને આ ઘોડીની હાઇટ લગભગ 65 જેવી હશે. બસ બસ બેટા. કોઈ પણ પ્રાણી, જનાવર, ગાય, એને તમે પ્રેમ કરો ને એટલે વહેલું નહીં કે મોડું તમને કહેવાય ને કે પ્રેમ તો કરે છે. એકવાર બે વાર એને અજાણ્યું પડે, પછી ત્રીજી વાર તમે જાઓ એટલે એ તમારું થઈ જાય. હવે ભાઈ શોર્ટ ટાઈમમાં જે ગાયું તમને બચ્ચા બતાવ્યા એની જે માવડિયું છે એ આવે છે તોડીને. જોવો તમે, વાહ વાહ વાહ. હે હા હા હા. હજી પાછળ છે. ઓહો, વાહ ભાઈ વાહ. ગાયું ટોપ છે હો બધી.
અંદર છે ને હવે બધી ગાયો તમને એક એક કરીને લાગઠ બતાવી. રેડો આવવાનો હે. બધી ગાયો તમે જુઓ કેમ છે. મોસ્ટ ઓફલી આમાં રાઘવની લાઈનમાંથી વધારે આવી છે. આ જુઓ તમે કુંઠી, હે કુંઠી, વાહ વાહ. આ બાજુ પણ જુઓ તમે. વાહ. આ જૂની ગા ને હંદાય જૂની આ લાગે લાલ. આમ જુઓ તમે હંદાય જૂની ગા. અને આ બાજુ જુઓ તમે ગાયો બધી પણ એક નંબર હો. આ જો આ વાસળી ક્યાં ખૂટની, આ કાબરી ક્યાં ખૂટની. અને બેન જ થાય ને તો બાપ તરફથી આની બરોબર. આ ગાય બહુ જૂની. આ ગામમાં જસદણનો વેલો અડે છે. આ ગામમાં હે જોઈને લાગે એટલે કહું હો. આ ગાય છે જૂની. આ બાજુ વાસળીઓ બધી આવી. આ બાજુ જો તો માડી, એ માડી રેડી હાલો. હજી આ બાજુ ખાવામાં વેસ છે બધી. હે માડી હે તો પણ કેમ છે રેડી. ખૂટ પણ જુઓ તમે એક નંબર ખૂટ. इसको बोलते हैं ब्रीडिंग भैया, ब्रीडिंग. इसको ब्रीडिंग बोलते हैं. અડાણ બાવલા એક નંબર એટલે એક નંબર ભાઈ. બસ બસ.